તો કેમ છો મિત્રો? આ વિડીયો એ વ્યક્તિઓ માટે, એ વિદ્યાર્થી મિત્રો માટે ને એ વિદ્યાર્થીના વાલી મિત્રો માટે કે જેમને ઈચ્છા છે કે તેમનો છોકરો અથવા તો છોકરી BVSc&H એટલે કે બેચલર ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી વેટનરીના કોર્સમાં એડમિશન ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2025 અને 26 દરમિયાન મેળવવા માંગતા હોય. મિત્રો, જેમ પહેલાં તો મેં એક વિડીયોમાં જણાવી દીધું કે આ વર્ષથી હવેથી પ્રોપરલી જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રને વેટનરીમાં એડમિશન મેળવવું હશે તો જેમ પહેલાં ગુજકેટની પરીક્ષા ગુજરાત માટે કમ્પલસરી હતી, એના બદલે હવેથી રેગ્યુલર આ વર્ષથી કમ્પલસરી નીટની પરીક્ષા કરી દેવામાં આવી છે. નીટના મેરિટના ધોરણે આ વખતથી મેરિટ બનશે. નીટમાં જેટલા માર્ક્સ મેળવ્યા હશે એના આધારે આ વખતથી વેટનરીમાં એડમિશન આપવામાં આવશે. બીજું કે જે વિદ્યાર્થી મિત્રોને વેટનરીમાં એડમિશન મેળવવું છે તેમના માટે ખાસ સૂચના છે કે જે 15% વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો દરેકે દરેક કોલેજમાં જે VCI દ્વારા રજિસ્ટર્ડ હોય ને VCIની માન્યતા પ્રાપ્ત કરેલી હોય, VCI એટલે કે વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, તો એમાં એડમિશન મેળવવું હોય, ના કે ફક્ત ગુજરાતમાં, બીજા રાજ્યોમાં પણ જેમને એડમિશન મેળવવું હોય કે જ્યાં 15% VCI કોટા હોય છે તો એમની માટે 15% VCIનો કોટા દરેક કોલેજમાં ફાળવવામાં આવેલો છે કે જેના માટે પણ નીટના મેરિટના આધારે જ મેરિટ બનશે. હવે તમને ખબર જ છે કે 4 મે નીટની એક્ઝામ યોજાનારી છે કે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાશે. તો મિત્રો, આપ સૌને બેસ્ટ ઓફ લક. ખૂબ જ સારી રીતે એક્ઝામ આપજો અને આશા રાખું છું કે 15% VCI કોટામાં પણ જો ગુજરાતમાં તમને ના મળે તો બીજી કોલેજમાં પણ તમને એડમિશન મળી શકે. તો મહેનત કરો, ટ્રાય કરો અને ટ્રાય કરો કે તમને BVSc&Hમાં જો એડમિશન જોઈતું હોય તો નીટના થ્રુ મળી રહે. તો થોડી મહેનત કરતા રહો અને સ્ટ્રગલ કરતા રહો, બાકી તમને તમારા સપનાને અચીવમેન્ટ્સ જરૂર મળી જશે. આ જ થોડી માહિતી આપવા માટે આ વિડીયો આજનો બનાવેલો છે. યસ, બીજી એક અગત્યની અને ઇમ્પોર્ટન્ટ માહિતી એ હતી મિત્રો કે તમારે જો 2025 અને 26માં વેટનરીમાં એડમિશન લેવું હોય તો બોર્ડમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ. તો એના વિશે વાત કરું મિત્રો, તો તમારે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશ વિષયમાં ગ્રેસિંગ માર્ક્સ સિવાય જનરલ કેટેગરી, જેને બિન અનામત કેટેગરી કહેવાય છે, એમને માટે 50% માર્ક્સ એટલે કે 400માંથી 200 હોવા જોઈએ. અને અનામતવાળી કેટેગરીઝ છે SC, BC, ST, SC, એ 3 કેટેગરી માટે 400માંથી 190 એટલે કે 47.50% માર્ક્સ હોવા જરૂરી છે. બાકી તો આ ફક્ત તમારા એલિજિબલ થવા માટે, લાયક થવા માટે તમારે આટલા માર્ક્સ તો હોવા જરૂરી છે. બાકી બીજું બધું જે એડમિશન ને બધું છે એ તો ટોટલી તમારું નીટના આધારે જ આ વર્ષથી થશે. તો બસ આવી જ અવનવી એક્ઝામ્સ રિલેટેડ માહિતી અને ભવિષ્યમાં વેટનરીમાં એડમિશન આ વખતે હવે જે શરૂ થશે એને લગતી જો માહિતી તમારે જોઈતી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. હું તમને એડમિશન સુધીની તમામ પ્રોસેસ અપ ટુ ડેટ અપડેટ સાથે આપતો રહેતો હોઉં છું. તો બસ જોડાઈ જજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને મારા વોટ્સએપ ટેલિગ્રામ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તેમાં જરૂર જોડાઈ જજો. નવા વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.